સેલ્બા ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ MCQ। ક્વેશ્ચન નંબર 1, ડિફ્યુઝ પુરુલેન્ટ ઇન્ફ્લામેશન્સ ઓફ ટીસ્યુ ઇઝ કોલ્ડ। તો ટીસ્યુની અંદર પસવાળું ઇન્ફેક્શન લાગે અને બહાર નીકળે એને આપણે શું કહીશું? એબ્સેસ, બોઇલ્સ, સેલ્યુલાઇટિસ કે પછી અલ્સર? તો એની અંદર આપણો જવાબ રહેશે સેલ્યુલાઇટિસ। બરાબર। હવે જો એબ્સેસ વસ્તુ શું છે? એ એબ્સેસ છે ને એક સ્કિન ઇન્ફેક્શન તમે કહી શકો। સ્કિનના આજુબાજુ શું થઈ જાય? પિંક કલર અથવા જે ડીપ રેડ કલરનું શું થઈ જાય છે? માસ, ટેન્ડર માસ જોવા મળે। બરાબર। એને આપણે એબ્સેસ કહીએ છીએ। એની અંદર પણ ઇન્ફેક્શનના કારણે જોવા મળે છે, એની અંદર પણ પસ જોવા મળે। બરાબર। અને ઘણીવાર બેક્ટેરિયા અને ડિબ્રાઇડ્સ પણ જોવા મળતું હોય છે। ત્યારે એબ્સેસની અંદર આપણે ટચ કરીએ ત્યારે પેનફુલ અને વોર્મનેસ આપણે ફીલ થતી હોય છે અને ગમે તે બોડી પર ગમે તે જગ્યાએ થઈ શકે છે। ક્લિયર? બીજું છે બોઇલ। બોઇલ્સની અંદર આ શું છે? આ પણ એક પેનફુલ છે અને આની અંદર પણ જે પસ ભરેલા બમ્પ જોવા મળતા હોય છે સ્કિનની અંદર। બરાબર। સ્કિન ઉપર આ જોવા મળતા હોય છે। આ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે અને ખાસ કરીને હેર ફોલિકલ્સની અંદર ઇફેક્ટ કરતા હોય છે। ક્લિયર? અને આની અંદર જે કાર્બંકલ આપણે એક શબ્દ આવે છે, કાર્બંકલ કોને કહીએ આપણે? કે જે બોઇલ્સનું ક્લસ્ટરને આપણે શું કહીએ છીએ? કાર્બંકલ કહીએ છીએ, કે જે શું કરે છે? એ આખા સ્કિનના ઇન્ફેક્શન્સને કનેક્ટ કરે છે। અને સેલ્યુલાઇટિસ તો આપણે જોઈ લીધું કે ભાઈ ટીસ્યુની અંદર ઇન્ફેક્શન્સ લાગીને આપણે શું કહીએ છીએ? સેલ્યુલાઇટિસ કહીએ છીએ। એ ગમે તે બોડીની અંદર થઈ શકે છે। એ આ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જ છે અને શું કરે કે આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ હોય, ઇમ્યુનિટી સિસ્ટમ્સના આ વીક કરી નાખે। ટ્રીટમેન્ટની અંદર આપણે એન્ટીબાયોટિક્સ આપતા હોય છે, હોમ કોમ્પ્રેશન કરવું પડે, જે પાર્ટ્સમાં હોય તે એલિવેશન્સ કરવું પડે અને કોમ્પ્રેશન્સ અને NSAID ડ્રગ્સ આપણે આપતા હોઈએ છીએ। બરાબર। અલ્સર તમને ખબર જ છે। તો ક્વેશ્ચન્સ 2, ઓલ ઓફ ધી ફોલોઈંગ આર ઓર્ગન્સ ઓફ ધ લિમ્ફેટિક સિસ્ટમ્સ એક્સેપ્ટ। નીચેનામાંથી કયા ઓર્ગન્સ લિમ્ફેટિક સિસ્ટમમાં ના છે એકને છોડીને? તો ટોન્સિલ, સ્પ્લીન, થાઇમસ કે પછી પેન્ક્રિયાસ? તો આપણો જવાબ શું આવશે? આપણો જવાબ આવશે પેન્ક્રિયાસ। એ લિમ્ફેટિક સિસ્ટમમાં આવતા નથી। બરાબર। હવે લિમ્ફેટિક સિસ્ટમ્સની અંદરનો મેન રોલ શું હોય છે? એ શું કરે? લિમ્ફોસાઇટ્સનું પ્રોડક્શન્સ કરે। શું કરે? લિમ્ફેટિક સિસ્ટમ લિમ્ફોસાઇટ્સનું પ્રોડક્શન્સ કરે। એની અંદર બોન મેરો આવે, સ્પ્લીન આવે, થાઇમસ આવે, ટોન્સિલ આવે, લિમ્ફ નોડ આવે અને બીજા ટિશ્યુ આવતા હોય છે। બરાબર। અને એના લિમ્ફોઇડ ઓર્ગન્સ પ્રમાણે એના આપણે પ્રાઇમરી અને સેકન્ડરી એ પ્રમાણે અલગ અલગ ડિવાઈડ કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 3, વેક્સિનેશન્સ પ્રોવાઈડ ઇમ્યુનિટી। વેક્સિનેશન્સ કઈ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે? તો એની અંદર છે નેચરલ એક્ટિવ, નેચરલ પેસિવ કે પછી એક્ટિવ આર્ટિફિશિયલ કે પેસિવ આર્ટિફિશિયલ? તો એની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે આપણે એક્ટિવ આર્ટિફિશિયલ્સ। હવે જુઓ, આ ઇમ્યુનિટીવાળો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એમાં જો એક્વાયર્ડ જે ઇમ્યુનિટી છે એ એક્વાયર્ડ ઇમ્યુનિટી લાઈફ ટાઈમ માટે ઉત્પન્ન થાય છે। એમાં બે પ્રકાર પડે છે, કે એક્ટિવ, યાદ રાખજો, અને બીજું પેસિવ। બરાબર। જે એક્ટિવ ઇમ્યુનિટી છે, એક્ટિવ ઇમ્યુનિટી કોઈ પણ ઇન્ફેક્શન્સ અથવા વેક્સિનેશન્સના કારણે ઉત્પન્ન થાય છે। જ્યારે પેસિવ ઇમ્યુનિટી શું હોય છે? આપણે એન્ટીબોડીઝ, કોઈ બીની એન્ટીબોડીઝ આપણે દાખલ કરીએ ત્યારે જે ઉત્પન્ન થઈને આપણે પેસિવ કહીએ છીએ। હવે એક્ટિવ ઇમ્યુનિટીની અંદર નેચરલ અને આર્ટિફિશિયલ બંને પ્રકાર પડે। હવે એક્ટિવ નેચરલની અંદર શું આવશે? કે કોઈ પણ ઇન્ફેક્શન્સ હોય અને જે ઇમ્યુનિટી ડેવલપ થાય એને આપણે શું કહીશું? એક્ટિવ નેચરલ। અને એક્ટિવ આર્ટિફિશિયલ કોને કહીશું? કે વેક્સિનેશન્સ પછી જે ડેવલપ થાય એને આપણે શું કહીશું? આર્ટિફિશિયલ્સ। બરાબર। અને પેસિવ નેચરલ્સની અંદર શું આવે? કે મધર તરફથી જે બાળકને મળે એને આપણે કહીશું પેસિવ નેચરલ। બરાબર। ખાસ કરીને બ્રેસ્ટ મિલ્ક મારફતે। અને પેસિવ આર્ટિફિશિયલ્સની અંદર શું આવશે? કે જેની અંદર આપણે એન્ટીબોડી રિસીવ કરવામાં આવે મેડિસિન મારફતે। બરાબર। ધારો કે ગામા ગ્લોબ્યુલિન ઇન્જેક્શન લો અથવા ઇન્ફ્યુઝન્સ લો। તો ક્લિયર? આ ચારે ચાર વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ। ઓકે। હવે આપણે આગળ જોઈએ। ની જોઈન્ટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ધ ફોલોઈંગ જોઈન્ટ્સ। ની જોઈન્ટ નીચેનામાંથી કયા પ્રકારનો જોઈન્ટ છે? તો બોલ એન્ડ સોકેટ જોઈન્ટ, હિંજ જોઈન્ટ, પાઇવોટ જોઈન્ટ કે પછી સેડલ જોઈન્ટ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? ની જોઈન્ટ એ છે હિંજ જોઈન્ટ। તો આની અંદર આપણે જો બોલ એન્ડ સોકેટનું ખાસ પૂછે છે તો એની અંદર આપણે એક શોલ્ડર આવશે, શોલ્ડર જોઈન્ટ। બરાબર। એ બોલ એન્ડ સોકેટમાં યાદ રાખજો ખાસ। બરાબર। હેબર્ડન નોડ સીન ઇન। હેબર્ડન નોડ શેમાં જોવા મળે છે? રૂમેટોઇડ આર્થરાઇટિસની અંદર, ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં, સ્પોન્ડિલાઇટિસ કે ટેન્ડિનાઇટિસમાં? તો હેબર્ડન નોડ શેમાં જોવા મળે છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસની અંદર જોવા મળશે। હવે જો રૂમેટોઇડ આર્થરાઇટિસ શું છે? રૂમેટોઇડ આર્થરાઇટિસ એક ઓટો ઇમ્યુનો ડિસઓર્ડર છે। શું છે? ઓટો ઇમ્યુનો ડિસઓર્ડર છે। એ ખાસ કરીને જોઈન્ટને અફેક્ટ કરે છે। બરાબર। અને આ જ્યારે રૂમેટોઇડ આર્થરાઇટિસ થાય એટલે શું થઈ જાય? આપણા બોડીની અંદર ઇન્ફેક્શન ડિસીઝ જોવા મળતી હોય છે અને ખાસ કરીને જે પોતાના ટિશ્યુ હોય, પોતાના ટિશ્યુ પર જ એ એટેક કરતું હોય છે। આમાં પેન, સ્વેલિંગ, સ્ટીફનેસ અને જે જોઈન્ટના ફંક્શન્સ હોય લોસ જોવા મળતા હોય છે રૂમેટોઇડ આર્થરાઇટિસની અંદર। બરાબર।
ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઇઝ સિક્રેટેડ બાય ચીફ સેલ્સ, ડેલ્ટા સેલ્સ, પેરાઇટલ સેલ્સ કે પછી એન્ટેરોક્રોમેફિન લાઇક સેલ્સ. તો આ બહુ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર શેના મારફતે સિક્રેટ થાય છે? તો પેરાઇટલ સેલ્સ મારફતે, જે સ્ટમકની અંદર બધા આવેલા છે. ઓલ આર વોટર વોશ ડિસીઝ એક્સેપ્ટ, નીચેનામાંથી વોટર વોશ ડિસીઝ છે એ એકને છોડીને. તો સ્કેબીઝ, યલો ફીવર, ટ્રેકોમા કે પછી કન્જક્ટિવાઇટિસ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે યલો ફીવર. જો વોટર વોશ ડિસીઝ એટલે શું? વોટર વોશ ડિસીઝ શેના કારણે જોવા મળે છે? કે પુઅર પર્સનલ હાઇજીનના કારણે આ ડિસીઝ જોવા મળે છે. અને ઇનએડિક્વેટ વોટર સપ્લાય હોય તો આ કન્ડિશન્સ જોવા મળતા હોય છે. તો આની અંદર એક બીજો આના સિવાય એક સીરિયલા પણ વોટર વોશ ડિસીઝ છે, બરાબર. અને સ્કેબીઝ અને ટ્રેકોમા પણ આની અંદર આવી જાય છે, બરાબર. અને જેમાં આ જે સ્કેબીઝ અને ટ્રેકોમા છે, આ ઇન્ફેક્શન હાઈલી કોન્ટેજિયસ જોવા મળે છે. ફિફ્થ ડિસીઝ ઓલ્સો નોન એઝ મમ્સ, મિઝલ્સ, રૂબેલા કે એરિથેમા ઇન્ફેક્શિયસ. તો ફિફ્થ ડિસીઝ આપણે કોને કહીએ છીએ? તો આપણો જવાબ રહેશે ડી. જેવો પ્રોબ્લેમ થતો હોય કે મિઝલ્સનું બીજું નામ યાદ રાખવાનું છે રૂબિયોલા. ખાસ કરીને યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં પૂછી શકે છે, બરાબર. બેસ્ટ ઇન્ડિકેટર ઓફ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ચાઇલ્ડ, કે બાળકનું ન્યુટ્રિશનલ સ્ટેટસ જાણવા માટે કયું ઇન્ડિકેટર કામ કરશે? હેડ સર્કમ્ફરન્સ, ચેસ્ટ સર્કમ્ફરન્સ, મિડ સર્કમ્ફરન્સ કે પછી રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ વેટ એન્ડ વેટ. બેસ્ટ ઇન્ડિકેટરની અંદર આપણો જવાબ આવશે ડી, રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ હાઇટ એન્ડ વેટ. ધ એક્રાઇન ગ્લેન્ડ સિક્રેટ મિલેનિન, હોર્મોન, સ્વીટ કે પછી સિબમ. તો સ્કિનની અંદરથી મેં લીધો છે ક્વેશ્ચન. તો એક્રાઇન ગ્લેન્ડ શું સિક્રેટ કરશે? તો આપણો જવાબ રહેશે સી, સ્વીટ એટલે કે પરસેવાની ગ્રંથિ, સ્વીટ ગ્લેન્ડ, બરાબર, એ સિક્રેટ કરશે. The term they refer to fold present on mucosal membrane which form the covering the layer of the stomach. કે એવું કયા પ્રકારના ફોલ્ડ છે મ્યુકોસલ મેમ્બ્રેનની આજુબાજુ જે સ્ટમકમાં જોવા મળે છે, અને આપણે શું કહીએ છીએ? સલકાઈ. તો સલકાઈ એક તો બ્રેનમાં આવેલી હોય છે, બરાબર. રેગ્યુ, સ્ફિન્ક્ટર કે પછી પોલિપ્સ. આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો જવાબ આવશે રેગ્યુ, બી. પિંક પફર ઇઝ નોન એઝ COPD, ARDS, એમ્ફાઇસેમા કે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ બ્રોન્કાઇટિસ. તો આની અંદર આપણો જવાબ આવશે એમ્ફાઇસેમા, બરાબર. એમાં COPD તો ખાસ પૂછે છે, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ એટલે કરી જ નાખવાનું છે કન્ડિશન્સની અંદર, બરાબર. ડેલી રિક્વાયરમેન્ટ ઓફ કેલ્શિયમ ડ્યુરિંગ પ્રેગ્નન્સી એન્ડ લેક્ટેશન્સ, કે પ્રેગ્નન્સી દરમિયાન અને લેક્ટેશન્સ દરમિયાન કેટલી કેલ્શિયમની જરૂરત રહે છે? 500 થી 1000 મિલીગ્રામ, 1 થી 1.5 ગ્રામ્સ, 1.5 થી 2 ગ્રામ્સ કે 2 ગ્રામ કરતાં વધારે. તો પ્રેગ્નન્સી અને લેક્ટેશન દરમિયાન રહેશે 500 થી 1000 મિલીગ્રામ, બરાબર. આગળ જોઈએ, સ્ટિમ્યુલેશન્સ ઓફ વેગસ નર્વ રિઝલ્ટેડ, કે જ્યારે વેગસ નર્વનું સ્ટિમ્યુલેશન થાય તો આપણા બોડીમાં શું અસર થાય છે? ઇન્ક્રીઝ હાર્ટ રેટ વધી જાય, હાર્ટ રેટ ઘટી જાય, બ્રોન્કિયલ્સનું ડાયલેટેશન જોવા મળે, કે ડાયલેટેશન ઓફ કોરોનરી આર્ટરી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? હાર્ટ રેટ ઘટી જતા હોય છે, ડિક્રીઝ ઇન હાર્ટ રેટ. ક્લિયર? બારો રિસેપ્ટર કંટ્રોલ. બારો રિસેપ્ટર કોને કંટ્રોલ કરે છે? બ્લડ પ્રેશરના, SpO2ના, આર્ટિરિયલ ઓક્સિજન ટેન્શન, સ્ટ્રોક વોલ્યુમ્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જે બારો રિસેપ્ટર છે એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરશે. બારો રિસેપ્ટર શું છે? એક પ્રકારના મિકેનો રિસેપ્ટર છે. શું છે? મિકેનો રિસેપ્ટર છે. એ શું કરે છે? કે બ્લડ પ્રેશરની જે ઇન્ફોર્મેશન છે એ રિવીલ કરે છે, બરાબર, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ્સની અંદર, બરાબર. એ શું કરે? કે જે ટોટલ પેરિફેરલ રેઝિસ્ટન્સ હોય એની ઇન્ફોર્મેશન્સ ઝડપથી પાસ કરે છે. ખાસ કરીને કાર્ડિયક આઉટપુટ અને પેરિફેરલ રેઝિસ્ટન્સની ઇન્ફોર્મેશન્સ પાસ આઉટ કરવામાં બારો રિસેપ્ટરનો મહત્વનો રોલ છે, જેના કારણે બ્લડ પ્રેશર શું થાય? મેન્ટેન થાય છે. The collapse of the alveoli is prevented by cilia, surfactant, mucus કે પછી પ્લુરલ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? કે જે એલ્વેલાઈ હોય, લંગ્સની અંદર આવેલી હોય, એટલે કોલેપ્સ થતાં અટકાવે છે સર્ફેક્ટન્ટ, બરાબર. તો સર્ફેક્ટન્ટ શું છે? કે કોઈપણ જગ્યાએ જે બે મીડિયા હોય, બે મીડિયા વચ્ચે એ શું કરે? કે જેનું સરફેસ ટેન્શન હોય, સરફેસ ટેન્શન ઓછું કરવાનું કામ કોણ કરે? તો સર્ફેક્ટન્ટ કરતું હોય છે, બરાબર. ખાસ કરીને જે ગેસીસની એક્સચેન્જની પ્રક્રિયા થતી હોય લંગ્સની અંદર, એનું સરફેસ ટેન્શન્સ ઘટાડે છે, બરાબર. અને ખાસ કરીને આમાં ટાઈપ 2 પ્રકારના એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ટાઈપ 2 પ્રકારના સેલ્સ જવાબદાર છે સર્ફેક્ટન્ટ માટે. ક્લિયર? રૂલ્સ ઓફ 9 ઇઝ, રૂલ ઓફ 9 કોના માટે યુઝ થાય છે? બરાબર. ટૂલ યુઝ ટુ અસેસ ધ આઈ જોવા માટે, એલર્જી ટેસ્ટ માટે, કે પછી આખી શરીર બળી ગયું એના માટે, ટૂલ યુઝ ધ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી માટે. તો આના અંદર આપણે બંસ માટે રૂલ ઓફ 9 યુઝ કરીએ છીએ. તમારે કોમેન્ટમાં મને એમ કહેવાનું છે રૂલ ઓફ 5 આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર. ખાસ કરીને કહેજો, એ આઈએમપી ક્વેશ્ચન છે. એ પણ ફેક્ટર 9 ઇઝ ઓલ્સો નોન એઝ સ્ટુઅર્ટ પાવર ફેક્ટર, હેગમેન ફેક્ટર, ક્રિસમસ ફેક્ટર કે થ્રોમ્બોપ્લાસ્ટિન, બરાબર. ફેક્ટર 9થી શું થાય? હિમોફિલિયા બી, બરાબર. તો એનું બીજું નામ છે ક્રિસમસ ફેક્ટર. અને 8થી થાય છે હિમોફિલિયા એ, બરાબર, જેને રોયલ ડિસીઝ આપણે પણ તરીકે ઓળખીએ છીએ.
લાઈફ સ્પાન ઓફ પ્લેટલેટ 8 થી 12 દિવસ, 30 થી 60 દિવસ, 2 થી 5 દિવસ કે 4 થી 6 દિવસ. તો જે લાઈફ સ્પાન છે પ્લેટલેટનો કેટલો છે? 8 થી 12 દિવસ. હવે આરબીસીનો તમને પૂછે તો કેટલો છે? તો 120 દિવસનો એનો લાઈફ સ્પાન છે. બરાબર. The formation of filtrate in the Bowman capsule across glomerulus occur by process called, એટલે કે જે બાઉમેન કેપ્સ્યુલ્સની અંદર ફિલ્ટ્રેશન્સ જો થાય ગ્લોમ્યુલસ મારફતે, તો કોની મારફતે આ જોવા મળે છે? અલ્ટ્રા ફિલ્ટ્રેશન્સ, એક્ટિવ ટ્રાન્સપોર્ટ, ઓસ્મોસિસ કે પછી ડિફ્યુઝન્સ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન્સ પ્રિન્સિપલ્સના કારણે બાઉમેન કેપ્સ્યુલ્સની અંદર આ ફિલ્ટ્રેટની ફોર્મેશન જોવા મળે છે. એક્સેસ ઓફ નાઇટ્રોજિયસ સબસ્ટન્સ ઇન ફિસીસ એન્ડ યુરિન, કે ફિસીસ અને યુરિન એટલે કે સ્ટૂલ અને યુરિનની અંદર વધારે પડતું નાઇટ્રોજન સબસ્ટન્સ હોય એને શું કહીશું? એજોટોરિયા, સ્ટેટોરિયા, એજોટેમિયા કે પછી મેલિના. તો આની અંદર આપણો જવાબ આવશે એજોટોરિયા. સ્ટેટોરિયા કોને કહીએ? સ્ટેટોરિયાની અંદર શું થઈએ કે સ્ટૂલની અંદર વધારે પડતું ફેટ નીકળે એને આપણે શું કહીએ છીએ? સ્ટેટોરિયા કહીએ છીએ. બરાબર. અને એજોટોમિયા કોને કહીશું? કે એજોટોમિયા શું છે? એક બાયોકેમિકલ એબનોર્માલિટી છે કે એની અંદર જે નાઇટ્રોજન પ્રોડક્ટ હોય એ વધી જાય. બરાબર. એને આપણે શું કહીશું? એજોટોમિયા તરીકે ઓળખીએ છીએ. BUN એટલે કે બ્લડ યુરિયા નાઇટ્રોજનનું નોર્મલ લેવલ બી પૂછે તો 7 થી 21 યાદ રાખવાનું છે. બરાબર. એના કરતાં વધી જાય. ક્લિયર. અને મેલિના તમને ખબર જ છે કે બ્લડિંગ સ્ટૂલ જોવા મળે છે. ક્લિયર. મિલ્ક ઇન્જેક્શન હોર્મોન ઇઝ કોર્ટિઝોલ, પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન કે ઇસ્ટ્રોજન. તો મિલ્ક ઇન્જેક્ટિંગ હોર્મોન્સ આવશે ઓક્સિટોસિન. બરાબર. કે જે મિલ્કના બહાર કાઢે છે કે જે પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી સિક્રેટ થાય છે. બરાબર. એમાં ADH અને ઓક્સિટોસિન બંને પોસ્ટિરિયર પિટ્યુટરીમાંથી સિક્રેટ થાય છે. બીજા બધા એન્ટિરિયર પિટ્યુટરીમાંથી અને જે રિલીઝિંગ હોર્મોન હોય છે બધા હાઇપોથેલેમસમાંથી સિક્રેટ થાય છે. યાદ રાખજો ખાસ. અંડર પ્રોડક્શન ઓફ થાઇરોક્સિન ઇન લીડ્સ ટુ મિક્સ એડીમા, ગ્રેવ્સ ડિઝીઝ, કુશિંગ ડિઝીઝ કે પછી એક્રોમેગાલી. બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જે થાઇરોક્સિનનું અંડર પ્રોડક્શન થાય એને આપણે કહીશું મિક્સ એડીમા. જો ગ્રેવ ડિઝીઝ એ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે, એને આપણે હાઇપરથાઇરોઇડિઝમ તરીકે પણ ઓળખીએ છીએ. એમાં થાઇરોઇડનું ઓવર એક્ટિવ જોવા મળે છે. હવે જુઓ થાઇરોઇડ ગ્લેન્ડ કેવી હોય છે? થાઇરોઇડ ગ્લેન્ડનું ઘણીવાર પૂછે છે એક્ઝામમાં. એક સ્મોલ હોય છે અને બટરફ્લાય શેપની અંદર જોવા મળે છે અને નેકની અંદર આ જોવા મળતી હોય છે. આ શું કરે? થાઇરોઇડ હોર્મોન આપણા બોડીની એનર્જીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. દરેક બોડી પર ઇફેક્ટ કરતી હોય છે. બરાબર. તો કુશિંગ સિન્ડ્રોમ છે આ શું છે? કે જ્યારે આપણું બોડી કોર્ટિઝોલ નામનો વધારે પડતો સ્ત્રાવ કરે ત્યારે આ કન્ડિશન જોવા મળે. લાંબા સમયથી આ કન્ડિશન્સ રહેતો. બરાબર. અને આને સ્ટ્રેસ હોર્મોન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યાદ રાખજો. મેં કાલના વિડીયોમાં કીધું હતું. સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને આ શું કરે? બ્લડ પ્રેશર મેન્ટેન કરે, બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરે. બરાબર. અને એક્રોમેગાલી કોને કહીશું? કે જ્યારે આપણા હોર્મોનલ ડિસઓર્ડર છે કે આપણે પિટ્યુટરી ગ્લેન્ડ વધારે પડતો જ્યારે ગ્રોથ હોર્મોન સિક્રેટ કરે ચાઇલ્ડહુડની અંદર, એડલ્ટહુડની અંદર, ત્યારે એક્રોમેગાલીની કન્ડિશન જોવા મળતી હોય છે. જેના પરિણામે આપણા બોનની ચાઇલ્ડહુડમાં બોનની સાઇઝ ઇન્ક્રીઝ થઈ જાય છે. અને જે હાઇટ ઇન્ક્રીઝ થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? જીઆન્ટિઝમ. યાદ રાખજો. જીઆન્ટિઝમ પૂછાય છે. જ્યારે હાઇટ ઇન્ક્રીઝ થઈ જાય એને આપણે જીઆન્ટિઝમ તરીકે ઓળખીએ છીએ. Which of the following drugs should the first administered in patient is admitted with diagnosis of acute myocardial infarction? તો એમાંની પેશન્ટ હોય તો પહેલી આપણે કઈ ડ્રગ્સ આપણે આપીએ છીએ? એસ ઇનિબિટર, કેલ્શિયમ ચેનલ બ્લોકર, એસ્પિરિન કે પછી સ્ટેટિન. તો આપણે કઈ આપવી જોઈએ? તો એસ્પિરિન આપણે આપવાની હોય છે. The last non-natural case of the smallpox was reported in the world. દુનિયાની અંદર સ્મોલપોક્સનો લાસ્ટ કેસ ક્યારે જોવા મળ્યો? 1977, 1979, 1978, 1980. આમાં તમને કેસ પૂછે કે સ્મોલપોક્સ ઇન્ડિયામાં ક્યારે જોવા મળ્યો હતો, આ ક્યારે જોવા મળ્યો હતો, એ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે GMCમાં. પણ એનો જવાબ આવશે 1977. Which of the following is a viral infection is transmitted by ticks? ટિક્સ મારફતે કયા પ્રકારનું ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે? તો જાપાનીઝ ઇન્સેફેલાઇટિસ, ડેન્ગ્યુ ફીવર, કાયનાસુર ફોરેસ્ટ ડિઝીઝ કે પછી યલો ફીવર. તો આપણો જવાબ આવશે કાયનાસુર ફોરેસ્ટ ડિઝીઝ. બરાબર. આ શું છે? એક સિરિયસ ડિઝીઝ છે. એક આ સિરિયસ ડિઝીઝ છે જે ખાસ કરીને KFD વાયરસ દ્વારા ફેલાય છે અને હાર્ટ ટિક્સ દ્વારા પણ ફેલાતો રોગ છે. યાદ રાખજો. હાર્ટ ટિક્સ દ્વારા ફેલાય છે. બરાબર. આ પીપલ અને એનિમલ બંનેમાં જોવા મળતો હોય છે. ખાસ કરીને KFD કર્ણાટકામાં જોવા મળે છે, તમિલનાડુમાં જોવા મળે છે અને કેરાલા સ્ટેટની અંદર જોવા મળે છે. અને અત્યારે આપણે ચાંદીપુરમ વાયરસનું ચાલી રહ્યું છે. બરાબર. તો કાલા આજાર અને ચાંદીપુરમ બંને જે સેન્ડ ફ્લાય મારફતે ફેલાય છે. આ એક્ઝામમાં આવી શકે. યાદ રાખજો. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ઓફ પ્રેઝન્ટ ઇન ORS? તો ORSમાં તમને ખબર જ હશે. તો ORSની અંદર શું પ્રેઝન્ટ હોતું નથી? તો કેલ્શિયમ ગ્લુકોનેટ પ્રેઝન્ટ હોતું નથી. બરાબર. ધારો કે ORSની ઓસ્મોલિટી પૂછે તો ORS કોને આવે? WHO અને યુનિસેફ દ્વારા આપવામાં આવ્યું છે. અને આની જે ઓસ્મોલિટી હોય છે 245
mmol પ્રતિ કેજી યાદ રાખવાની છે, બરાબર. 24 કલાકની અંદર આપણે પાઈ દેતા હોઈએ છીએ. લીડિંગ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયાની અંદર બ્લાઇન્ડનેસનું લીડિંગ કોઝ કઈ છે? કેટરેક્ટ, ગ્લુકોમા, ટ્રેકોમા કે વિટામિન એ ડિફિશિયન્સી. તો એની અંદર આપણો જવાબ આવશે કેટરેક્ટ એ લીડિંગ કોઝ છે, બરાબર, ઇન્ડિયાની અંદર. વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ એઝ અ લેબર ડે? લેબર ડે કયા દિવસે સેલિબ્રેટ કરવામાં આવે છે? 1 જૂન, 30 જુલાઈ, 1 મે કે પછી 30 મે? તો 1 મેના રોજ આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને ટોબાકો ડે ક્યારે આપણે સેલિબ્રેટ કરીએ છીએ મને કોમેન્ટ કરજો, બરાબર. યુનિવર્સલ પ્રિકોશન્સ આર એપ્લાય, એ નીચે યુનિવર્સલ પ્રિકોશન્સ સામાં આપણે યુઝ કરવા જોઈએ. યુનિવર્સલ પ્રિકોશન એટલે આપણે પીપીઈ પહેરતા હોય, ગ્લવ્સ, માસ્ક બધું આપણે યુઝ કરીએ. બ્લડ, એમ્યુનિટી ફ્લુઇડ, સિમેન્ટ કે પછી ઓલ ઓફ ધી અબવ. તો બ્લડ સાથે કામ કરવાનું, એમ્યુનિટી ફ્લુઇડ સાથે કરવાનું, સિમેન્ટ સાથે કરવાનું, તો પણ આપણે તો ઓલ ઓફ ધી અબવ આપણો જવાબ રહેશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો અને બીજાને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે જેએમસી સુધી આ સિરીઝ ચાલુ રાખીશું, પછી સબ્જેક્ટ વાઇઝ સિરીઝ ચાલુ કરીશું. થેન્ક યુ.